અખિલ બ્રહ્માંડ નાયક સ્વયં રામ અને કૃષ્ણ જેવા અવતાર ધારણ કરી અને આ ધરાધામમાં પધારે છે. વિપ્રધૈન સુર સંત હિત લિન્હ મનુજ અવતાર રામાયણમાં લખ્યું છે. અનેક કારણ તો સાધુનો મહિમા તો ભગવાન સ્વયં ગાય છે, ભગવાન કૃષ્ણએ ગાયો છે. વિધિ હરિહર કવિ કોવિદ બાની. હરિહર એટલે ભગવાન વિષ્ણુ, હરિ હર એટલે શંકર, કવિ કવિ કોવિદ એટલે વિદ્વાન, કોવિદ બાની કહત સાધુ મહિમા સકુચાહી. એ સાધુનો મહિમા ન ગાઈ શકે તો આપણી કઈ લાયક? સો મોશન કહી જાત ને કૈસે. તુલસીદાસજી કહે શાક બનિક મની ગુણગન જૈસે. એક શાકભાજી વેચનારો મણીઓની કિંમત કઈ રીતે કરી શકે? જો હરિહર શેષ શારદા સનકાદિક જેનું વર્ણન ન કરી શકે, જેના ગુણ ન ગાઈ શકે,